નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ ન્યુક્લિક એસિડ. બરાબર, ન્યુક્લિક એસિડનું આપણે બંધારણ જોયું કેવી રીતનું હોય તો એની અંદર શું શું હાજર હોય છે. બેઝ, બરાબર, શર્કરા, ફોસ્ફોરિક એસિડ, બરાબર, આ ત્રણનું બનેલું હોય છે. બેઝ અને શર્કરાના જોડાણને શું કહેવાય છે? ન્યુક્લિયોસાઇડ. અને આ ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિકના જોડાણને કહેવાય છે ન્યુક્લિયોટાઇડ. બરાબર, ન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડ. બરાબર, હવે ન્યુક્લિયોટાઇડનું જલીય એમોનિયાની હાજરીમાં 175 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જળ વિભાજન કરવાથી ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ મળે છે. ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4. બરાબર, આથી ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોસાઇડ ફોસ્ફેટ છે, અથવા ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડના જોડાણથી ન્યુક્લિયોટાઇડ બને છે. બરાબર, આ યાદ રાખવાની છે લાઈન. બધાના આપણે નામ જોઈ લઈએ કે એડેનોસાઇન આપણે જોયું, એડેનોસાઇન અને ફોસ્ફોરિક એસિડના જોડાણથી બનશે એડિનિલિક એસિડ. એડેનોસાઇન અને ફોસ્ફોરિક એસિડના જોડાણથી બનશે, ગ્વાનોસાઇન, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ગ્વાનોસાઇન અને ફોસ્ફોરિક એસિડના જોડાણથી બનશે ગ્વાનિલિક એસિડ. સાઇટિડીન અને ફોસ્ફોરિક એસિડ જોડાશે ત્યારે બનશે સાઇટિડિલિક એસિડ. બરાબર, યુરિડીન અને ફોસ્ફોરિક એસિડના જોડાણથી બનશે યુરિડિલિક એસિડ. થાઇમિડીન અને ફોસ્ફોરિક એસિડના જોડાણથી બનશે થાઇમિડિલિક એસિડ. બરાબર, ન્યુક્લિયોસાઇડનું બંધારણ જાણ્યા પછી તેની સાથે ફોસ્ફોરિક એસિડના અણુનું જોડાણ કરવાથી ન્યુક્લિયોટાઇડના બંધારણ વિશે જાણી શકાય છે. ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડનો અણુ કઈ રીતે જોડાયેલો છે તે નીચે પ્રમાણે નક્કી કરી શકાય છે. પહેલો મુદ્દો છે, ન્યુક્લિયોટાઇડનું સાવચેતીપૂર્વક જળ વિભાજન કરવાથી નિપજમાં રિબોઝ મોનોફોસ્ફેટ મેળવી શકાય છે. એટલે કે રિબોઝની સાથે એક મોલેક્યુલ ફોસ્ફોરિક એસિડનો હોય તેથી કહી શકાય કે રિબોઝ સાથે, એટલે કે શર્કરાની સાથે ફોસ્ફેટ જોડાયેલો છે. આ ફોસ્ફોરિક એસિડનો અણુ કોની સાથે જોડાયેલો હશે? સુગરની સાથે. બરાબર, નહીં કે બેઝની સાથે. આમ ન્યુક્લિયોટાઇડને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે તો કે બેઝ જોડાયેલો છે કોની સાથે? સુગર સાથે. અને સુગર જોડાયેલો હશે કોની સાથે? તો કે ફોસ્ફોરિક એસિડની સાથે. પછીનો મુદ્દો છે, ન્યુક્લિયોસાઇડના બંધારણ પરથી એ સ્પષ્ટ થાય છે કે રિબોઝ ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફોરિક એસિડનો એકમ 2, 3 કે 5મા સ્થાને જોડાયેલો હોવો જોઈએ, જ્યારે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફોરિક એસિડનો અણુ 3જા કે 5મા સ્થાને જોડાયેલો છે. બરાબર, રિબોઝ ચક્રમાં ફોસ્ફોરિક એસિડ કયા સ્થાને જોડાયેલો હશે? તો કે 2જા, 3જા અને 5મા સ્થાન ઉપર. અને ફ્યુરાનોસ ચક્રમાં 3જા અને 5મા સ્થાન ઉપર જોડાયેલો હશે. ફોસ્ફોરિક એસિડના એકમનું જોડાણ કયા પ્રકારનું છે તે ન્યુક્લિયોટાઇડ ક્યાંથી મળે છે તેના ઉપર આધાર રાખે છે. ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફોરિક એસિડના એકમનું જોડાણ પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય છે. બરાબર, એ પ્રાયોગિક રીતમાં પહેલી જે છે, રિબોઝ ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફોરિક એસિડનો એકમ 2જા અથવા 3જા સ્થાને જોડાયેલો હોય તો તેઓ પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી, પરંતુ જો 5મા સ્થાને જોડાયેલો હોય તો તે પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા આપે છે. બરાબર, રિબોઝના સ્થાનમાં ફોસ્ફોરિક એસિડની પોસિબિલિટી ક્યાં ક્યાં છે? તો કે 2જું, 3જું અને 5મા સ્થાન ઉપર. બરાબર, હવે અહીંયા એક પ્રાયોગિક રીત આપી છે કે જો 2જા અથવા 3જા સ્થાન ઉપર ફોસ્ફોરિક એસિડ હાજર હશે તો એ પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા આપશે નહીં. પર આયોડિક એસિડ કોની સાથે પ્રક્રિયા આપે છે? કે જેની પાસે 2 OH સમૂહ હાજર હોય. બરાબર,
જો બીજા સ્થાન ઉપર ફોસ્ફરિક એસિડ આવી જાય તો ત્યાંથી એક OH દૂર થઈ જાય, એટલે કે બાજુમાં OH સ્થાન દૂર થશે. એવી જ રીતે જો ત્રીજા સ્થાન ઉપર ફોસ્ફરિક એસિડ જોડાય, બરાબર, તો પાસેના OH સમૂહનો નિયમ તૂટી જશે, બરાબર. એટલા માટે પર આયોડિક એસિડ બીજા કે ત્રીજા સ્થાન ઉપર હશે તો એ પ્રક્રિયા આપશે નહીં. અને જો પાંચમા સ્થાન ઉપર ફોસ્ફરિક એસિડ જોડાયેલો હશે તો એ પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા આપશે, બરાબર. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફોરિક એસિડનો એકમ H3PO4 એ ત્રીજા કે પાંચમાં ગમે તે સ્થાને જોડાયેલો હોય પણ તેઓ પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી, બરાબર. હવે ડીઓક્સીરિબોઝની વાત છે કે જો ત્રીજા સ્થાન ઉપર અથવા પાંચમા સ્થાન ઉપર ગમે સ્થાન ઉપર ફોસ્ફોરિક એસિડ જોડાયેલો હશે તો બંનેમાંથી કોઈ પણ એકમાં જોડાયેલો હશે તો પણ એ પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા દેતું નથી. બીજા અથવા ત્રીજા સ્થાનમાં ફોસ્ફરિક એસિડના જોડાણની સાબિતી. ન્યુક્લિયોટાઇડનું સાવચેતીપૂર્વક જળ વિભાજન કરવાથી મળતા રિબોઝ મોનોફોસ્ફેટનું પ્લેટિનમ ઉદ્દીપક વડે રિડક્શન કરવાથી રિબિટોલ ફોસ્ફેટ બને છે. આ રીતે મળતો રિબિટોલ ફોસ્ફેટ જો પ્રકાશ ક્રિયાશીલ હોય તો ફોસ્ફોરિક એસિડનો બીજા સ્થાનમાં જોડાયેલો અણુ હાજર છે, અને જો રિબિટોલ ફોસ્ફેટ પ્રકાશ અક્રિયાશીલ હોય તો ફોસ્ફોરિક એસિડનો અણુ ત્રીજા સ્થાન ઉપર જોડાયેલો હશે, બરાબર. આ થઈ એની સાબિતીની રીત. બીજા સ્થાન માટે બીજા સ્થાન ઉપર જો ફોસ્ફોરિક એસિડ હાજર હોય, બરાબર, તો એનું શું કરવાનું છે? હાઇડ્રોલિસિસ કરવાથી શું મળશે? રિબોમોનોફોસ્ફેટ, બરાબર. હવે તેનું પાછું ફરી વખત રિડક્શન કરવાથી, બરાબર, અહીંયા આગળ C2H5OH આ બ્રેક થશે, બરાબર. બંને પાસે OH ઇન્ડિવિડ્યુઅલ મળશે, બરાબર. અને શું મળશે? રિબિટોલ 2 ફોસ્ફેટ, બરાબર. અને ઈ છે પ્રકાશ ક્રિયાશીલ, બરાબર. નીચે અહીંયા લખ્યું છે કે ઈ કયો ગુણધર્મ ધરાવે છે? પ્રકાશ ક્રિયાશીલ. તો એવી જ રીતે જો ત્રીજા સ્થાન ઉપર હોય ફોસ્ફેટ, બરાબર, હાઇડ્રોલિસિસ અને રિડક્શન પ્રક્રિયાની અંતે શું મળશે? રિબિટોલ 3 ફોસ્ફેટ, બરાબર. ત્રીજા સ્થાન ઉપર ફોસ્ફેટ જોડાયેલો છે, પરંતુ એનો ગુણધર્મ કેવો છે? પ્રકાશ અક્રિયાશીલ. એટલે કે જો ત્રીજા સ્થાન ઉપર ફોસ્ફેટ હાજર હોય તો તેની પ્રક્રિયાને અંતે પ્રકાશ અક્રિયાશીલ નિપજ મળે છે. જ્યારે બીજા સ્થાન ઉપર ફોસ્ફેટ જોડાયેલો હોય તો તેની પ્રક્રિયાને અંતે પ્રકાશ ક્રિયાશીલ નિપજ મળે છે, જેને લીધે સાબિત થાય છે કે ફોસ્ફેટ સમૂહ જે છે એ બીજા કાર્બન ઉપર જોડાયેલો હશે. ત્યારબાદ પાંચમા સ્થાન ઉપર ફોસ્ફોરિક એસિડની સાબિતી, બરાબર. પાંચમા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ સમૂહ હાજર હોય તો હાઇડ્રોલિસિસ, બરાબર, ત્યારબાદ ઓક્સિડેશન કરતાં શું થશે? એસિડ મળશે, અને શું મળશે? રિબોનિક એસિડ 5 ફોસ્ફેટ, બરાબર. હવે ન્યુક્લિયોટાઇડનું સાવચેતીપૂર્વક જળ વિભાજન કરવાથી મળતી નિપજ મોનોફોસ્ફેટનું ઓક્સિડેશન કરવાથી રિબોનિક એસિડ 5 ફોસ્ફેટ મળે તો ફોસ્ફોરિક એસિડનો એકમ પાંચમા સ્થાને જોડાયેલો હશે. બીજા સ્થાન માટે આપણે જોઈ ગયા કે હાઇડ્રોલિસિસ અને ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર. તો સાબિત શું કર્યું આપણે? ઉપર મુજબ પ્રકાશ ક્રિયાશીલ નિપજ મળે છે એટલા માટે કે બીજા સ્થાન ઉપર જોડાયેલો હશે. હવે ન્યુક્લિક એસિડનું બંધારણ કઈ રીતનું હોય છે, બરાબર. ન્યુક્લિક એસિડ તો આપણે જોયો કે બેઝ, શર્કરા અને ફોસ્ફોરિક એસિડ, પરંતુ એ આખી એક પોલિમર રચના બનાવે છે, બરાબર. કોઈ એક મોલિક્યુલ નથી, એક આરે ઝાઝા બધા અણુઓ જોડાઈને ન્યુક્લિક એસિડ બને છે. ન્યુક્લિક એસિડમાં જુદા જુદા પ્રકારના ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે સુગર ફોસ્ફેટ બંધથી જોડાયેલા હોય છે. પોલીન્યુક્લિયોટાઇડ બનાવે છે. પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિયોટાઇડને ઝાઝી બધી બંધથી રચના જે બનતી હોય તેને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડમાં 3 અને 5 ફોસ્ફો ડાયએસ્ટર જોડાણ પણ જોવા મળે છે. પોલીન્યુક્લિયોટાઇડની આ શૃંખલા દ્વારા ન્યુક્લિક એસિડનું સર્જન થાય છે.
આમ ન્યુક્લિક એસિડનું સાદું બંધારણીય માળખું નીચે મુજબ આપેલું છે. બેઝ, તેની સાથે સુગર જોડાયેલો અને તેની સાથે જોડાયેલો ફોસ્ફોરિક એસિડ. આ થયો ન્યુક્લિયોટાઇડનો એક અણુ, બરાબર. આ એક અણુ અને આ થયો બીજો અણુ, બરાબર. તો પહેલા અણુનો ફોસ્ફોરિક એસિડ અને બીજા અણુનો સુગર, બરાબર, એ રીતે બોન્ડ બનાવશે. કઈ રીતે, શું કીધું છે તેને? સુગર ફોસ્ફેટ બંધથી જોડાયેલા હોય છે. આરએનએ આર પ્રકારના ન્યુક્લિક એસિડમાં પોલીન્યુક્લિયોટાઇડની એક અથવા બે શૃંખલા આવેલી હોય છે. તેમાં હંમેશા શર્કરા તરીકે ડી રિબોઝ આવેલા હોય છે, આ યાદ રાખવાનું તમારે. તેમજ બેઝ તરીકે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ જ હોય છે, પરંતુ ક્યારેય થાઇમિન હોતું નથી. ડીએનએ પ્રકારના ન્યુક્લિક એસિડમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય છે, બરાબર. ડીએનએમાં પણ કેટલી શૃંખલા હશે? બે શૃંખલા, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે અને તે હંમેશા શર્કરા તરીકે ડીઓક્સીરિબોઝ હાજર હોય છે, બરાબર. બંનેમાં જે તફાવત છે એ તમે અહીંયા જોઈ શકો છો. તેમજ બેઝ તરીકે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન હોય છે, પરંતુ ક્યારેય યુરેસિલ હોતું નથી. આરએનએમાં ક્યારેય થાઇમિન હોતું નથી અને ડીએનએમાં ક્યારેય યુરેસિલ પ્રકારનું ન્યુક્લિયોટાઇડ હોતું નથી. વોટસન અને કિક નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિક એસિડના દ્વિતીયક બંધારણનો અભ્યાસ કરીને પ્રોટીન માફક જ ક્ષકિરણના વિવર્તન દ્વારા તેનો અભ્યાસ કર્યો. ડીએનએના બંધારણમાં બે સમાન પોલીન્યુક્લિયોટાઇડ સાંકળો એકબીજાની વિરુદ્ધ દિશામાં 18 એંગસ્ટ્રોમ વ્યાસવાળો ડબલ હેલિક્સ બનાવે છે અને તે એવી રીતે એકબીજાને ગૂંથાયેલા હોય છે અને બંને હેલિક્સમાં દરેક ગોળાકારમાં 10 ન્યુક્લિયોટાઇડ એકમો હાજર હોય છે. ડીએનએમાં ડબલ હેલિક્સ બંને જમણેરી છે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં જોડાયેલા હોય છે અને દરેક ગોળાકારમાં 10 એકમો હેલિક્સ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ હોય છે. બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા પરસ્પર સેતુરૂપ અણુઓ પ્યુરિન્સ અને પિરિમિડિન બેઝ હાજર હોય છે. આ બંને શૃંખલાઓ વચ્ચે બેઝનું જોડાણ ચોક્કસ પ્રકારનું હોય છે, જેમાં એક પ્યુરિન પ્રકારનો બેઝ અને એડેનિન હાજર હોય છે. તેની સાથે જોડાતા પિરિમિડિન પ્રકારનો બેઝ થાઇમિન પણ હોય છે, બરાબર. હંમેશા એટી એટલે કે અને જીસી, બરાબર, એડેનિન અને થાઇમિન, બરાબર, અને ગ્વાનિન અને સાઇટોસિન, બરાબર, હંમેશા આ જ રીતે, બરાબર, એકબીજા બેઝ જોડાયેલા હોય છે. આણ્વીય વર્ણપટ ઉપરથી માલુમ પડ્યું કે એડેનિન અને થાઇમિન વચ્ચે, સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે હાઇડ્રોજન બંધ હાજર હોય છે, બરાબર. આ બંને બેઝ જે છે એ એકબીજાથી કયા બંધથી જોડાયેલા હોય છે? તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. જ્યારે બાકીના બેઝ વચ્ચે એચ બંધ હેલિક્સ પ્રકારના બંધારણમાં શક્ય થયું નથી. આ કારણોસર એડેનિન અને થાઇમિન તેમજ ગ્વાનિન અને સાઇટોસિન 1:1 પ્રમાણમાં હોય છે. બંનેનું પ્રકાર કેવું હોય છે? એક સમાન, બરાબર. જો તમે જોઈ શકો છો કે આવી સર્પાકાર રચના, બરાબર, એટી એડેનિન અને થાઇમિન, બરાબર, આ રીતે આખી રચના. તેમજ આ બંને એડેનિન અને થાઇમિન બંને જોડાયેલા હોય છે હાઇડ્રોજન બોન્ડથી, બરાબર. આ પણ હાઇડ્રોજન બોન્ડ જ છે, બરાબર. એવી જ રીતે જીસી પેર એટલે કે ગ્વાનિન અને સાઇટોસિન એ પણ જોડાયેલા હોય છે. કેટલા બંધથી? ત્રણેય હાઇડ્રોજન બંધ દ્વારા જ તે જોડાયેલા હોય છે. ડીએનએ પોતાનું સર્જન પોતાની જાતે જ કરી લેવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે તે સ્વનિર્માણનો જૈવિક ગુણધર્મ ધરાવે છે. ડીએનએમાં જો એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો ક્રમ જાણતા હોઈએ તો તેની શૃંખલા પરના બેઝનો ક્રમ નક્કી કરી શકાય છે. એટલે કે દરેક સાંકળમાં યુગ્મિત સાંકળો એકબીજાની છાપ આપે છે, બરાબર. જો અહીંયા આગળ છે એટી, પછી જીસી, બરાબર,
અને પછી છે એટી, બરાબર. આ બંધારણમાં તમે અહીંયા જોઈ શકો છો આ એટી, જીસી, એટી, જીસી, એટી, બરાબર. એ રીતે બંને બેઝો એકબીજાની સાથે જોડાયેલા હોય છે. એમાંનો પ્રથમ ક્રમ કયો હોય છે કે થાઇમિન સાથે ગ્વાનોસિન, સાઇટિડીન અને એડેનિન, બરાબર. એવી જ રીતે એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન અને થાઇમિન. ડીએનએના પૃથક્કરણ દ્વારા જાણવા મળ્યું કે તેના 3 પ્રકાર છે કે એટી પ્રકાર જેમાં હોય તે 1 કરતાં વધારે હોય છે. જીસી પ્રકાર જેમાં હોય છે તેનો રેશિયો 1 કરતાં નાનો હોય છે અને મધ્યમ પ્રકાર હોય છે તે ઇક્વલ ટુ 1 જેટલું હોય છે, એટલે કે એનો રેશિયો 1:1 હોય છે. પ્રાણી ઉદ્ગમમાં એટી પ્રકારના ન્યુક્લિક એસિડ છે અને એટી તેમજ જીસીનો ગુણોત્તર કેટલો હોવાનો છે? 1, બરાબર. એટલે કે મધ્યમ પ્રકારના ન્યુક્લિક એસિડ. વારસાગત લક્ષણો માટે જનીન જવાબદાર છે. તેઓ ક્રોમોસોમ્સ દ્વારા રેખીય ક્રમમાં જોડાયેલા હોય છે. ક્રોમોસોમ્સ એ ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક પ્રોટીનમાંથી બનેલા હોય છે અને તે પોતે જનીન પોતે ડીએનએના પણ બનેલા હોય છે. પ્રોટીન સંશ્લેષણમાં ન્યુક્લિક એસિડનું કાર્ય. ન્યુક્લિક એસિડ શું કાર્ય કરે છે? તો કે માઇક્રોસોમલ આરએનએ, એટલે કે જે ઘણો જ ઊંચો અણુભાર ધરાવતા અને કોષોના માઇક્રોસોમેસિસમાં જોવા મળે છે. બીજું છે ટ્રાન્સફર આરએનએ, બીજો ઉપયોગ જેનો કે તે ઓછો અણુભાર ધરાવતા અને કોષમાં દ્રાવ્ય મુક્ત અવસ્થામાં હોય છે અને તે એમિનો એસિડ અને માઇક્રોસોમરમાં લાવવામાં આવે છે. મેસેન્જર આરએનએ કે જે અસ્થાયી અને અલ્પજીવી છે તેનું સંશ્લેષણ ડીએનએ દ્વારા થાય છે. આ 3 પ્રકારના આરએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ કાર્ય નીચે પ્રમાણે થાય છે. સૌપ્રથમ કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ દ્વારા મેસેન્જર આરએનએ ઉત્પન્ન થાય છે. આ મેસેન્જર આરએનએ કોષના કોષ કેન્દ્રમાંથી સાયટોપ્લાઝમમાં સ્થળાંતરિત થાય છે. ત્યારબાદ તે માઇક્રોસોમલ આરએનએ સાથે જોડાઈને તેનું જોડાણ ટ્રાન્સફર આરએનએ દ્વારા આવતા એમિનો એસિડમાંથી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. સાયટોપ્લાઝમમાં રહેલા પ્રોટીનના બંધારણીય એકમો એમિનો એસિડ સક્રિય ઉત્સેચકો અને એટીપીની મદદથી સક્રિયકરણ પામે છે. ટ્રાન્સફર આરએનએ સાઇટિડીન ટ્રાઇફોસ્ફેટના 2 અણુ તથા એટીપીના 1 અણુ સાથે સંયોજન બનાવે છે. તે ઉપર પ્રમાણે સક્રિય પ્રમાણ પામેલા એમિનો એસિડ સાથે જોડાય ત્યારબાદ તે એમિનો એસિડને માઇક્રોસોમલ આરએનએ પાસે પહોંચાડવામાં આવે છે, જ્યાં ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટની હાજરીમાં ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. આરએનએનું સંશ્લેષણ અથવા આરએનએનું સર્જન. આરએનએના મુખ્ય 3 પ્રકાર છે: મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને માઇક્રોસોમલ આરએનએ. કોઈપણ પ્રકારના આરએનએનું સર્જન ડીએનએ દ્વારા જ થાય છે. આરએનએના નિર્માણ સમયે ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ પૈકી કોઈ એક શૃંખલા બીજી શૃંખલાની પ્રતિકૃતિ એટલે કે પ્રતિબિંબ તરીકે વર્તે છે. આ ટેમ્પલેટ શૃંખલામાં પ્રત્યેક એડિનિલિક એસિડ, યુરિડિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ, એડેનિલિક એસિડ અને ગ્વાનિલિક એસિડ સામે સાઇટિડિલિક એસિડ એ રીતે નવા ન્યુક્લિયોટાઇડ ગોઠવાઈને તેમજ નવા ન્યુક્લિયોટાઇડ પરસ્પર સંકળાઈને આરએનએની રચના કરે છે. હવે આરએનએ અને ડીએનએ વચ્ચેનો તફાવત તમને આપ્યો છે, તો આ પૂછાયો ટોપિક છે આરએનએ અને ડીએનએનો તફાવત. ડીએનએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ એટલે કે રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએમાં શર્કરા તરીકે ડીઓક્સી રિબોઝ હોય છે, આરએનએમાં ડી રિબોઝ હોય છે. ડીએનએમાં 4 અગત્યના બેઝ હોય છે: એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. જ્યારે આરએનએમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. બરાબર. ડીએનએમાં ક્યારેય યુરેસિલ હોતું નથી અને આરએનએમાં ક્યારેય થાઇમિન હોતું નથી. ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા હોય છે.
અને આરએનએમાં સામાન્ય રીતે પોલિન્યુક્લિયોટાઇડની એક શૃંખલા હાજર હોય છે, પરંતુ ક્યારેક બે શૃંખલા પણ હાજર હોય છે. ડીએનએ મુખ્યત્વે કોષ કેન્દ્રમાં જોવા મળે છે, બરાબર, તેનું સ્થાન, અને આરએનએ મુખ્યત્વે કોષના સાયટોપ્લાઝમમાં જોવા મળે છે. ડીએનએ વારસાગત લક્ષણોને જાળવી રાખવા માટે મદદરૂપ છે, અને આરએનએ પ્રોટીનના સંશ્લેષણ માટે મદદરૂપ છે. ડીએનએ સ્વનિર્માણનો જૈવિક ગુણધર્મ ધરાવે છે, એટલે કે પોતાનું સર્જન તે જાતે જ કરે છે, અને આરએનએ પોતે શેમાંથી બને છે? ડીએનએ દ્વારા બનાવવામાં આવે છે. ન્યુક્લિયોસાઇડમાં શર્કરાનું ફ્યુરાનોસ ચક્ર આલ્ફા કોન્ફિગ્યુરેશનમાં છે કે બીટા કોન્ફિગ્યુરેશનમાં છે તે નક્કી કરવું, બરાબર. એડિનોસાઇન પર આયોડિક એસિડ વડે ઓક્સિડેશન કરવાથી જે નિપજ મળે છે તે નિપજ સંશ્લેષિત રીતે બનાવેલા સંયોજન 9 બીટા મોનોપાયરાનોસિડાયલ એડેનિન પર આયોડિક એસિડ સાથે ઓક્સિડેશન કરવાથી મળતી નિપજ સાથે એકરૂપ દર્શાવે છે, જે ન્યુક્લિયોસાઇડ શર્કરાનું ફ્યુરાનોસ ચક્ર બીટા કોન્ફિગ્યુરેશનમાં હાજર છે, બરાબર. સામાન્ય પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. ફ્યુરાનોસ ચક્રવાળું રિબોઝ તેની પર આયોડિક સાથે પ્રક્રિયા કરતાં વચ્ચેના બે OH સમૂહ જે છે એ આલ્ડીહાઇડમાં જોડાણ પામશે, બંને વચ્ચેનો બોન્ડ બ્રેક થશે, બરાબર. તેવી જ રીતે 9 બીટા મોનોપાયરાનોસિડાલ એડેનિનની પણ તમે પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં આ જ નિપજ મળે છે, બરાબર. હવે આ જ પ્રમાણે અન્ય ન્યુક્લિયોસાઇડમાં પણ બીટા કોન્ફિગ્યુરેશન નક્કી કરી શકાય છે, બરાબર. તો આ રીતે આરએનએ ડીએનએ બંને વચ્ચેનો તફાવત, બરાબર, અને તેનું સંશ્લેષણ, બરાબર, આપણે જોયું, બરાબર. ન્યુક્લિક એસિડ ચેપ્ટર અહીંયા તમારે પૂરું થાય છે, બરાબર. જનરલી તો ન્યુક્લિક એસિડમાં આગળના જે 5 બંધારણ તમે ન્યુક્લિયોસાઇડના જોયા એ જ મોસ્ટલી પૂછાય છે, બરાબર. પાછળના જે સવાલ જે છે આરએનએ ડીએનએ વાળા સવાલ એ અથવામાં હોય છે, બરાબર. તો આ ચેપ્ટરમાં તમને કોઈ પણ તકલીફ અથવા મુશ્કેલી હોય તો તમે પૂછી શકો છો. અસ્તુ.